સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફેમિલી ફન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ શિયાળાની સવારમાં શરીરને કસરત મળી રહે તે માટે 5 કિલોમીટરની મેરેથોન યોજાઈ હતી, જેમાં બાળકોથી લઈને વૃદ્ધ સહિત તમામે ભાગ લીધો હતો. અમેરિકન ને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ લીલી ઝંડી આપી હતી, પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પેડર રોડ પર ફેમિલી ફન મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ પ્રકારે સુરત શહેરમાં શિયાળાની સવારે મેરાથોનનું આયોજન થયું હોય તે માટે મોટા વરાછા વિસ્તારમાં આ વખતને અનોખી મેરાથોન યોજાઈ હતી, જેમાં તમામ લોકોએ ફેમિલી સાથે ભાગ લીધો હતો, જેમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામે ભાગ લીધો હતો. સાથે વિશેષ વાત તો એ છે કે સૌરાષ્ટ્રવાસી લોકોમાં મહિલાઓ પરંપરાગત સાડી પહેરે છે, એની પણ એક ઝલક આ મેરાથોનમાં જોવા મળી હતી, જેમાં મહિલાઓ સાડી પહેરીને પણ દોડ્યા હતા. આ મેરાથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનછેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેરાથોનને લીલી ઝંડી આપી 5 કિલોમીટર મેરાથોનને પ્રસ્થાન કરાવી હતી. એરોબિક ડોક્ટર દ્વારા મહિલાઓ અને પુરુષોને યોગ અને એરોબિક પણ કરવામાં આવ્યા હતા. શિયાળાની ઠંડીમાં પણ સુરતીય ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કસરત આપણા શરીર માટે ખૂબ જ મહત્વની છે અને તેમાં થકી રોગ પણ આપણાથી દૂર રહે છે. સાથે જ ગત રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેમણે પણ શિક્ષણ મંત્રી આ સ્ટેજ પરથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજ રોજ મોટા વરાછા ખાતે રેવરિયુ પરિવાર દ્વારા ફેમિલી મેરાથોન દોડ રાખવામાં આવી છે. દર વર્ષે રાખે ગયા વર્ષે લોકોને હેલ્થ પ્રત્યે જાગૃતતા, વ્યસન મુક્તતા અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટે કસરત અને દોડ, યોગા બધું જ જીવનમાં ખૂબ જરૂરી હોય છે. ત્યારે અમારા રેવરિયુ સોસાયટીના ઉત્સાહી યુવાનો અને પરિવારો દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિમાંની આ એક પ્રવૃત્તિમાં હું આજે આ મેરાથોન દોડની અંદર હાજર રહી અને તમામ આયોજક મિત્રો, પરિવારજનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.